આજે તો ગયા નીલકંઠ આઈસજી એન્ડ ગોલાવાળાનો ઓપનિંગ. ત્યાં તો બધે કલેજા બહુ હોય, ત્યાં બધે કલેજા પછી મારી દીધી રોયલ એન્ટ્રી. હેલો, હું છું તમારો પ્રિય ખલેલો ધમલો. સ્વાગત કરું છું મારા એક નવો વ્લોગમાં. હવે આજે આપણે જવાનું છે ઓપનિંગમાં, એટલે કે ગ્રાન્ડ ઓપનિંગમાં, એટલે કે નીલકંઠ આઈસજી ગોલાવાળાની. હવે પેલા તો બધા કલેજાઓ ભેગા થઈ ગયા ને બારોટ આવી ગયા ને પછી ફાઇનલ એમાં બધા નીકળી જાય. હવે આપણે તો ભાઈ ટ્રાફિક ન હોય એવું તો કોઈ દી બન્યું જ નથી આપણી જિંદગીમાં. ત્યારબાદ તો બારોટ ને એમાં બધા હવાણ કરવા મળ્યા. ઘડીક ચૂચા તો બધા કલેજાઓ હારી હારી ખુરશી ગોત લીધી. એમ તો થાય કક્ષે છે. સોરી એલા ભાઈ, એવું કાંઈ નતું, અમે ખાલી હવાઈન કરતા હતા. અને ત્યારબાદ તો અમે બધા રોયલ એન્ટ્રી કરી લીધી ને ખારો વિડીયો શૂટ કરી લીધો. વિડીયો શૂટ કરી લીધો એટલે આપણે તો હું પેલા ભાઈ મફતનું ખાઈ લેવાનું, મૂકવાનું નહીં. એટલે આના પછી આ નીલકંઠ આઈસજી ગોલાવાળાના ગોલા એક નંબર હોય છે. ઓ ભાઈ, એ તો ફાઇનલ છે. અને આપણે કહી દીધું કે 3-4 ગોલા બનાવી નાખો અમારે બધા હાટું. અને આ સચિન કે મારા બ્લોગ બને તું બનાવી લે. અને ત્યારબાદ તો હારા ગોલા આવી જાય એટલે મેં કીધું ઝાપટી જાવ, પેલા શરૂઆત આપણે સચિન કરશે જો અરે પણ. અને ત્યારબાદ તો બધા ડીશો ખાલી કરીને મૂકી દીધું. લ્યો ધવલાઓ લઈ લે ડીશો, તારે આજ કરવાનું છે. कैसा लगा मेरा मजाक? ત્યારબાદ તો બારોટા વિડીયો ઉતારી લીધો કે અહીંયા લોકેશન હારું ઉતારી લો. મેં કાંઈ વાંધો નહીં. અને ત્યારબાદ ઘરે સટકાવીને આજનો વ્લોગ અહીંયા સુધી. કાલ મળે એક નવા વ્લોગમાં. અને મિત્રો સમજો કોઈને હું મફત કરવું હોય તો જણાવજો મને.